હું કુમારથી તમે શું કહેતા હતા પેલું રોકાણનું? હું વાત કરવી તમને, ઊભા રહો, હું તમને વાત કરું. હું હાવ હેરાન થઈ ગયો છું. એટલે તમે કંઈક આમ ખુલીને વાત કરો તો ખબર પડે. જ્યારથી મારી નોકરી વહી ગઈ છે ને, હું હાવ હેરાન થઈ ગયો છું. હવે તો મારે ઘઉંના કટાના, તેલના ડબ્બાના એનાય પૈસા ગોતવા પડે એમ છે. જો તમારી તકલીફ હું સમજી શકું છું, પણ હવે આ બધી વાત ઘરે કરી છે એટલે કેવું છે કે હવે ઘરે ખબર જ હશે કે તમે કાંઈક નવો ધંધો કરશો ને તો રોકાણ હું જ કરવાનો હોઈશ. પણ મારી વાત સાંભળો, હવે આજે તમે ધંધો કરવાના છો નવો, એના વિશેની કાંઈ ડિટેલ્સ લીધી છે? એના વિશે કાંઈ જાણ્યું છે? શું કરવાનું છે? રોકાણ કેટલું છે? હા, બધુંય જાણ્યું છે. લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે એમ છે ને આપણે પ્લાસ્ટિક આવે ને, પ્લાસ્ટિક એનો ધંધો છે. બરાબર છે. અને નફાની ટકાવારી કેટલી છે? એમાં 3 મહિના સુધી 1 રૂપિયાની આવક નહીં આવે અને પછી 50,000 મહિને કમાતા થઈ જાવ. બરાબર છે. જો મારે તો એ બધું જાણીને કંઈ કામ નથી, પણ આ તમારા માટે છે કે તમે કોઈ પણ ધંધો હવે નવું શરૂ કરો છો અને આગળ જે પણ કંઈ થયું છે એ ફરીવાર ના થાય તમારી સાથે, એટલા માટે કહું છું કે સેફટીમાં તમે બધું ચેક કરી લેજો. એવું હોય તો જે ધંધો કરવાનો છો એનો અનુભવ કરી લેજો. જો હું તમને જે પણ કાંઈ મદદ કરી શકું ને એ મદદ કરીશ, પણ એના માટે આ વાત તમારી મારી વચ્ચે રાખજો, ઘરે કહેતા નહીં. ભલે, વાંધો નહીં. એક તો હજી મારે તમને પહેલાંના પૈસા આપવાના છે અને આ બીજા થાય, પણ છે ને તમારો 1 રૂપિયો હું તમને પાછો આપી દઈશ. અરે વાંધો નહીં કુમાર, મેં તમને પૈસા રિટર્ન આપવાની ક્યાં વાત કરી છે? હા, તમારથી જ્યારે પણ થાય ને ત્યારે પાછા આપજો બસ. પણ મારે કે તમારે મેણું સાંભળવાનું ના રહે એવું કંઈક કરજો. આ મેણામાંથી નીકળતો નથી અને લેણામાં ઘરતો જ આવું છું. બધું સારું થઈ જશે. સમય બદલાશે ને એટલે બધુંય એના ઠેકાણે આવી જશે. પણ તમારે કેવું હાલ કેટલો 35-40 હજાર પગાર છે ને તમારે? હા, એ થોડુંક હમણાં મંદીમાં આમ તેમ ચાલે છે. એ બધું છોડો ને, તમારું આ વાત હવે ઘરે ન કરતા ને. હાલો તો આપણે પછી ધીરજલાલનું પાન તો ખાઈ નાખવી. સારું, તો તમે બેસો. હવે આવ્યા છો તો રસોઈ તો બનાવી નાખો. અરે નાના ભાભી, રસોઈ નથી બનાવી. અમે લોકો તો નીકળી જ જવાના હતા. બસ આવી ગયા. ખાઈ લીધા પાન માવા? અરે કેમ પણ ધીરજલાલનું પાન કેમ? 1 નંબર. સારું, અમે તો તબિયત પૂછવા આવ્યા હતા, એ પૂછી લીધી. હવે ભાઈ અમે નીકળીએ. લે, જય શ્રી કૃષ્ણ. તો તને ફોનમાં અઠવાડિયું રોકાવા માટેનું કીધું તું, બેગ નથી લાવી તું? ભાઈ, અઠવાડિયું રોકાવાનું તો શક્ય જ નથી ને. ઘરે કામ હોય, મારા સાસુ ત્યાં એકલા છે. હા નહીં, એના પગ દુખે છે. હા બરાબર છે. સારું, હવે જે હોય તે અમે નીકળીએ. ચલો ઠીક છે. ચલો ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે લે, મને ભૂલાઈ ગયું, સોરી હો. શું? આમાં છે. હા, અરે નાના ભાઈ, કાઈ નથી જોતું. લે લે લે, એમ ઘણું હોય. એક અરે મિનિટ, એમ આટલી ઉતાવળ હું દઉં છું, ધીમે દેવાય. આ પૈસા છે, ફાટી જશે. હા તો તું આપી દે તારા હાથે. આમાં ભાભી આપે છે. કેમ રાખો. આલ્યો બેન. નાના ભાભી, વાંધો નહીં. એમાં એવું છે કે એ પાકીટ નથી લાવી. રસ્તામાં ક્યાંક પડી જાય તો હું એને ઘરે જઈને તમ તારે આપી દઈ. હાલ. અરે અશોક, હા. શું હાલ? એ પૈસા આપી દ્યો. ભાઈ, કાંઈ એવી જરૂર નથી. અરે પણ ઈ આટલા પ્રેમથી આપે છે તો પછી આમ થોડા પાછા આપી દેવાય. એને હાયા દુઃખ લાગે. હા હા, ના ના, તમે હા. રાખી લો, રાખી લો. હાલો તો. હાલ 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 હાલ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આવજે બેન. એ હા. ઊભા થો. તમને મેં ના પાડી હતી ને, હે? તેમને એ ફોન કરી ના બોલાવતા. એક તો છે ને આ તમારા કુમાર પૈસા દેતા તો નથી, અહીંયા હોય ને ઈ લઈને જતા રહે છે. અને 2000 ના દોઢા કોણે કર્યા હતા તમને, હે? એક મિનિટ. હવે કુમારને લઈને હું કઈ બેન સાથે થોડા તરા તો શું કહેવાય ને,
તોરા ઓરતા કરી શકું કેવા ઓરતા? એટલે તફાવત રાખી ગઈ બેનાને. જે હોય ઈ દેવ. તમે છે ને મારી વાત માનતા છો તો બહુ સારું છે. આવું નો કહું ને ઈ ના કરો. પછી હું નારાજ થઈશ ને તો તમારથી સહન નહીં થાય. રૂમમાં પૂરી દઈશ નારાજ થઈ તો. તમારું છે ને કાઈ નહીં થાય. અરે પણ ધીમે તો હાલ, ગુસ્સો ભલે જોરદાર કરજે. હું કહું છું ચા બનાવીશ. અરે જાતે બનાવીને પી લ્યો ને કરો બાર ઓલા કયાનું પાન ખાધું તું ત્યાં છે ને પી આવો. ઈ ચા નથી બનાવતા, મૂર્તિભાઈ ની પીવી પડશે. કાઈ નહીં. હા હારે ગયો છે. હું ઘૂઘરો લઈને આવે છે, હું ખબર પડે હવે. હું હાલે? કાંઈ નહીં, આ તારી વાટ જોતી હતી. જઈને આવી ગયા? આવી ગયો ને 1000 લેતો આવ્યો. હું આમ આ મારે જોતા નથી. હા બસ એમ. આ 1000 રૂપિયામાં આટલો બધો હું ફૂલાઈને ફાળકો થઈ ગયો. કેમ? તઈ હું 1000 રૂપિયાની લઈને આયલો આવ્યો. અરે આ તો ખાલી નંબર જ પીડ્યા છે. આની પાછળ છે ને 1 લાખ રૂપિયા છુપાયેલા છે. લાખ રૂપિયા? હા. મને ખબર જ હતી કે તમે છે ને મારા ભાઈને બહાર લઈને એટલા માટે જ ગયા હતા કે તમે પૈસાનું સેટિંગ કરી શકો. તો હું થઈ ગયું સેટિંગ કરવા તારી હારે આવ્યો તો. જુઓ અશોક, તમે આજ દિવસ સુધી જે કાંઈ પણ કર્યું છે હું ક્યારેય તમને કંઈ નથી બોલી, પણ હવે છે ને મહેરબાની કરીને મારા ભાઈ પાસેથી પૈસા માંગવાનું બંધ કરી દો. એ એટલો બધો રૂપિયાવાળો નથી કે જેટલો તમે એને સમજો છો. અરે એ તમારા માટે થોડું કમાય છે અને હવે તો અશોક એની ઉપર 2 વ્યક્તિની જવાબદારી છે, એની ઘરવાળીની, એના આવનારા બાળકની. એ એનું કરે કે તમારું કરે? એ તારે નહીં બોલવાનું, સમજે? શું કામ ના બોલું? આજ દિવસ સુધી તમે મારા ભાઈ પાસેથી આવી રીતે છેતરીને પૈસા લીધા રાખ્યા અને હું બુદ્ધિ વગરની ત્યાંથી લઈ આવી પણ રાખી. પણ હવે બસ અશોક, હવે હું ત્યાંથી તમને 1 રૂપિયો નહીં લેવા દઉં. તું કોણ ના પાડવા વાળી? હા, અને આ તો છે ને હા જીજાજી અને શાળા વચ્ચેની વાત છે. જીજાજીને શાળા વચ્ચેની વાત હતી. હવે છે ને જીજાજીને શાળા વચ્ચે એની બેન ઊભી રહેશે. જો અશોક, મને ખબર છે કે તમે છે ને એ 1 લાખ રૂપિયા કોઈ ધંધામાં ઇન્વેસ્ટ નથી કરવાના. એ જેવા હાથમાં આવશે ને એટલે એ પૈસા તમે ક્યાંક ને ક્યાંક વેડફી નાખશો. અશોક, આ માખીને મોઢું આવ્યું છે. આ બહુ બોલવા માંડી છે હો. શું કરું બા, પરાણે મારે બોલવું પડે છે. આજ દિવસ સુધી મારો ઘરવાળો છે કરીને હું જતું કરતી હતી, પણ એને તો કોઈ જાતની સમજ જ નથી. એ તો બસ મારા ભાઈને લૂંટવા જ પડ્યા છે. અરે આ તારી હારે લગ્ન કર્યા ને એટલે લૂંટવો પડે છે. નકર કાંઈ કોઈ બીજા કોઈ પાસે મેં માંગ્યા તારા આગાવાલા પાસે? હે? અને આમે જેદીથી તારા પગલા આ ઘરમાં થયા છે ને એદીથી કાંઈ શાંતિ જ નથી. કાંઈક ને કાંઈક તકલીફ આવીને ઊભી જ રહેશ. મારા પગલાં તો સારા છે, પણ તમારા પગલાં જો ઘરની બહાર જાય ને તો 2 પૈસા ઘરમાં આવે. પણ નહીં, તમારા દીકરાને તો ઘરની બહાર પગ જ નથી મૂકવો, પોતાના હાથને ઘસવા જ નથી. મહેનત કરે તો પૈસા આવે ને. અને રહી વાત નોકરીની, શું કહેતા હોય છો મને નોકરી નથી મળતી એમ? અશોક, નોકરી ન મળે તો છોડો, ક્યાંક મજૂરીએ લાગી જાઓ. જે માણસને પૈસા કમાવા હોય ને ગમે એમ કરીને કમાઈ લે. મજૂરી એને હું કરું? હે? શાનું મને રહેજે હો. આમ જો એ ધ્યાન રાખજે બોલવામાં, નકર હાવ હાલતી નહીં થઈ જાય. જે હોય તે, હું તમને મારા ભાઈ પાસેથી તો પૈસા નહીં જ લેવા દઉં. હવે જેમ ઈ આમ ઓલે શું કહેવાય ભગવાનનો એમ હું નકરા જોતા રહ્યો છો. લે એ ભગવાન હોય એમ નહીં. હવે આ તું કયું નો 1 લાખ રૂપિયાની કથા કરતો હતો ને કે મારા હાડા પાસે હું 1 લાખ રૂપિયાનું સેટિંગ કરતો આવ્યો છું. આ હવે છે ને નિકિતા એના ભાઈને કહી દે હે અને 1 લાખ પૈસા નહીં દેવા દે. અરે જો એને કીધું ને તો હું એના ટાટિયા ભાંગી નાખી. તમે મને ઓળખતા નથી હજી, ભલે 9 મહિના તમારા પેટમાં રહ્યો હોય, પણ તમે ભૂલ ખાઈ ગયા છો એટલું યાદ રાખજો. તારી ભૂલ છે બટા, હું તને ન ઓળખું ને એ વાતમાં. એ હવે તમે છે ને મગજ મારો બગાડોમાં, બરોબર? મને અત્યારે વિચાર કરવા જો કે આ 1 લાખ રૂપિયા આવવાના છે એ મારે ક્યાં વાપરવા અને ક્યાં નહીં, સમજ્યા? 1 લાખ રૂપિયા ક્યાં વાપરવા ને
એનો વસાર કરશે ઈ. હું છે ને અત્યારે જ દેવેનને ફોન કરું. અરે સ્વીટી, ચા પાણી કંઈક બનાવે તો લાવો હો. એ બેનનો ફોન. હા બેન. હલો દેવ, હાજી. શું કરસ? બસ જો ને બેઠો છું. ફ્રી છો ને? કામમાં નથી ને? હા, પંખો બગડી ગયો છે તો પરસેવો થઈ ગયો છો, શાંતિથી બેઠો છું. તું પણ દેવ, મારે તને એક વાત પૂછવી હતી. હા પૂછ ને. અમે આજે આવ્યા તો તારા જીજાજી તને લઈને બહાર ગયા હતા, ત્યારે તમારા લોકો વચ્ચે કઈ વાતચીત થઈ હતી? ના ના, કેમ? કોઈ વાત નથી થઈ? ધંધાને લઈને, પૈસાને લઈને કંઈ જ નથી વાત થઈ? ના ના, ધંધાને લઈને વાત તો આપણે ઘરે જ થઈ ગઈ હતી ને, પછી તો ક્યાં ખોલવા પણ હતી વાતને. દેવ, હા સાચું બોલસ ને? બેન શું થયું મને કહેશો તમે? તું પેલા મને કહેતો, કઈ વાત થઈ છે તારા જીજાજી સાથે? કંઈક પૈસાની લેતી દેતી કરવાની? પણ આમ અચાનક પૂછવાનું કઈ કારણ શું છે એ મને જણાવશો? કારણ હું પછી કહીશ, મેં હું તને પેલા પૂછ્યું એનો જવાબ આપીશ મને? હા એટલે અમે જ્યારે પાન ખાવા ગયા ને તો કુમાર સાથે વાત થઈ હતી મારી કે એને કંઈક ધંધામાં રોકાણ કરવું છે. બરાબર. ધંધો શરૂ કરવો છે તો રોકાણની જરૂર પડશે. એ જોકે વાત આપણા ઘરે થઈ જ હતી, પણ એ વાત અધૂરી રહી ગઈ હતી, તો મેં એને હા પાડી છે મદદ કરવા માટે. સારું, હવે દેવ સાંભળ, તારે તારા જીજાજીને 1 રૂપિયો નથી આપવાનો. બેન આ શું બોલે છે તું? હું જે બોલું છું એ વિચારીને જ બોલું છું, બરાબર છે? તારે જેટલી મદદ કરવાની હતી અમારી, તે અમારી કરી લીધી, પણ આજ પછી કોઈ પણ જાતની મદદ તું તારા જીજાજીને નહીં કર, ખાસ કરીને પૈસા બાબતે. અરે પણ શું થયું મને તું કંઈક કહીશ? થયું કંઈ જ નથી દેવ, તને નથી ખબર, એ માણસને છે ને કામ કંઈ કરવું નથી. તને એમ લાગે છે કે એ માણસ ધંધામાં પૈસા રોકશે, પણ નહીં. તું જેવા એના હાથમાં લાખ રૂપિયા આપીશ ને, એ માણસ 8 દિવસ નહીં થાય ને ત્યાં લાખ રૂપિયા વેડફી નાખશે. એટલે મને કાંઈ સમજાણું નહીં, તમે જરીક ડિટેલમાં કહી શકે? દેવ, ડિટેલમાં તારે નથી જાણવું. તું છે ને ખાલી મારી એટલી વાત માન કે આજ પછી તારા જીજાજીને 1 રૂપિયાની મદદ નહીં કર. પણ અને બીજી વાત હા કે છે ને, હવે તારે તારી જવાબદારીનું ભાન રાખવાનું છે. હવે છે ને તારે તારી ઘરવાળી અને તારા આવનારા બાળકનું વિચારવાનું છે. એના માટે કંઈક કર ને. તું આના માટે શું કામે કંઈ કરે છે? હા બેન, પણ તું મારી બેન છો અને બેનનું ઘર જો ક્યાંક સારી રીતે સેટ થતું હોય તો મારે મદદ કરવી જોઈએ ને. હું એ રીતે મદદ કરું છું. જો દેવ, તારે જેટલી મદદ કરવાની હતી તે કરી દીધી, પણ બસ ભઈલા, હવે છે ને હું તારી કોઈ મદદ નથી લેવા માંગતી. અને તું જ્યાં સુધી એ માણસને મદદ કરીશ ને ત્યાં સુધી એને કમાવાની ખબર નહીં પડે. એટલે આજે હું તને મારા સમ આપું છું કે 1 રૂપિયાની મદદ તારા જીજાજીને ન કરતો. કરીને તે દિવસે તારા ને મારા સંબંધ તૂટી જશે. પણ મને તું કાંઈક તો કે શું થયું? બસ તારે જેટલું જાણવાનું હતું એટલું જાણી લીધું. હું ફોન રાખું છું હાલ. હા વાંધો નહીં બેન, જો તારે મને કાંઈ કહેવું ના હોય ને એના વિશે તો હું તને નહીં પૂછું. પણ હવે મેં કુમારને હા પાડી દીધી છે, હવે હું કઈ રીતે એને અટકાવું? એને છે ને એવી રીતે કહી દે છે કે મારે જ્યાંથી લાખ રૂપિયાનું પેમેન્ટ આવવાનું હતું એ માણસે ના પાડી દીધી, વાત પૂરી. ઠીક છે બેન. સારું, બાય. ચાલ, સારું. ધ્યાન રાખજે. હા. કઈ સમજ ના પડી. સ્વીટી ચા લાવ ને પપ્પા. ચા બનાવતી હતી કે ઉકાળતી હતી? બધું ભેગું જ હતું, પણ આટલી શું બૂમો પાડો છો? ચા 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 આખો દિવસ. અને એ મૂકો, આ તમે મોટે મોટેથી વાત આમાં એટલે ઈ ચા જ છે. ઠરી ગઈ ચા, નીકળે ધુમાડા જો. જેવી હોય ને એવી પી લો, બાકી ઓલા કયા ભાઈ નું કીધું તું મોડજી ભાઈ જાઓ ત્યાં પીવા. એ બધું મૂકો. આ અવાજ આવતો તો તમે કોક સાથે ફોનમાં વાત કરતા હતા, કોનો ફોન હતો? યા નિકિતાબેનનો ફોન હતો. સરસ. પાછો કઈક ડખો હશે ને તો જ કોલ કર્યો હશે, પૈસા પૈસાનો. હા યાર હે સ્વીટી, ડખો તો છે, શું? પણ આ વખતે પૈસા લેવાનો ડખો નથી.
આ વખતે પૈસા ન આપવા માટેનો ડખો છે. આ જલેબી જેમ વાત ગોળ ગોળ ના ફેરવો દેવ. આ તમારી છે ને દર વખતની આદત છે. સીધી રીતે વાત કરવાની જ નહીં. શું વાત થઈ કહેશો? અરે બેનનો ફોન એવો આવ્યો હતો કે તમે હવે કુમારને પૈસા ન આપતા. એક મિનિટ, પૈસા નો આપતા એટલે પૈસા આપવાની વાત ક્યારે થઈ? એટલે આગળ પૈસા નહોતા આપ્યા ઈ, અને હવે પછી કોઈ પૈસા ન આપતા એમ. પણ તમારી બેન એવી વાત ક્યારે કરે? હવે તમારા કુમારે જેવી તમને વાત નથી કરી પૈસા દેવાની. આગળ આપ્યા ઈ તો આપણે લેવાના જ છે. આ કઈક તમારી એની સાથે વાત થઈ હશે તો એણે એમ કીધું હશે ને. હા, એટલે હવે આપણે તે દિવસે બેસવા આવ્યા હતા કે નહીં, ત્યારે જે વાત આ પાન વાળું હે ને? હા, એટલે અમે પાન ખાવા ગયા ને ત્યારે પાછી વાતની ચર્ચા થઈ હતી, તો મેં એને એવું કીધું હતું કે ભાઈ હું મને છે ને ખબર જ હતી, મને ખબર હતી કે તમે છે ને સીધા નહીં રહ્યો. આ તમે મને પૂછ્યા વગર તે પૈસા દેવાના હતા. હા, પણ એને મારી પાસે મદદ માંગી તો મારે શું કેવું? મેં ખાલી બસ 1 લાખ રૂપિયાની મદદ કરવાની વાત કરી છે. દેવેન થોડોક છે ને વિચાર કરો. આપણે ઘર-બાર લઈને બેઠા છીએ હો. આ એમને નથી. પછી મારે છે ને યાર રોડે ભીખ માંગવા નથી નીકળવાનું. અને આ તમારો કુમાર, મને તો છે ને એ માણસ મગજમાં જ નથી ઉતરતો. અરે હા, પણ શાંતિ તો રાખ. બેને મને એવું કીધું કે તમારે હવે કુમારને કોઈ પણ રૂપિયા આપવાના નથી. હવે એને એવું પણ કીધું કે જો ભાઈ તું પૈસા આપીશ ને તો આ કુમાર તારો અઠવાડિયામાં જેટલા આપેલા પૈસા છે ને બધા ઉડાડી નાખશે. 100%ની વાત છે. આ તમારી બેને સાચી વાત કરી છે. મને કેમ એવું લાગે છે કે આ અશોક કુમાર છે ને એ પાક્કું કંઈક આડું કામ કરી રહ્યા છે. કોણ એટલા બધા રૂપિયા ઉડાડી જાય? હમણે છે ને નોકરી લાગી હતી, એ નોકરીમાંથી કાઢી મૂક્યા. મને છે ને કોઈ કાળી માણસ ગમતો જ નથી. નથી વિચારથી કે નથી એના વ્યવહારથી. જે હોય તે, પણ હવે એક બાજુ એવું થાય છે કે બેને આપવાની ના પણ પાડી છે ને એક બાજુ મેં કુમારને કહી દીધું છે. તો હવે કરવું શું એ નથી સમજાતું. કરવું શું નહીં, કુમારને કીધું કે બેનને, આ પત્નીએ કીધું એ માનજો. બાકી અહીંથી હાથ ધોઈ બેઠશો. અરે હા, હવે ને જ આપું પૈસા તો ને જ આપું, પણ એને આમે જવાબ હું આપો એ વિચારું છું. અને આ બેનને પણ શું કરવું? શું કરવું નહીં દેવેન. જે રીતના એ આપણને જવાબ આપે છે ને જ્યારે આપણે એમની પાસે પૈસા લેવાની વાત કરીએ કે આમ છે ને આમ છે ને, બસ એવા જ આડા જવાબ તમારે દેવાના. હું તમને એક ચોખ્ખી વાત કહી દઉં છું. મને એવું લાગે છે કે આ તમારી બેનનું કે તમારા કુમાર આગળ ચાલતું નથી. એના દબાવમાં હોય ને એવું લાગે છે. આ છો ને તમારા બેનને બનેવી બે ઘરે આવ્યા હતા અને 1000 રૂપિયા દીધા તો કેવા ફટ કરીને અશોક કુમારે હાથમાંથી લઈ લીધા. એક નંબરનો લાલચી માણસ છે, લાલચી. હું તો છે ને એનું મોઢું જોઉં ત્યાં જ વળતી જાઉં. મને ખબર નથી પડતી આ વ્યક્તિ આવો હતો નહીં. કોઈ એવું ના હોય. અને આપણે છે ને કોઈની અંદર ઉતરીને જોઈ નથી શકતા કોણ કેટલામાં છે. શું વાત કરે છે? હવે આ મમ્મી પપ્પાએ એનું જ્યારે ગોઠવું તો બધું જાણી જોઈ વિચારીને જ ગોઠવું હોય ને. ત્યારે તો આ કુમાર આવા હતા નહીં. આ મને લાગે છે સંગ ફેર થઈ ગયો છે. સંગ હોય કે ગમે તે ફેર હોય એ આપણી ઉપર તો નથી ને. અને તમારા મમ્મી પપ્પા એમનું ગોઠવ્યું કે ના ગોઠવ્યું એ લોકોના વિચાર છે. પણ 100 વાતની એક વાત, અત્યારે તમારી ઉપર બે જવાબદારી છે. એટલે શું કરવું ને એ નિર્ણય તમારો છે. બાકી પૈસો અહીંથી છે ને આમથી આમ ના થાવો જોઈએ. હું એક રૂપિયો ચેક કરીશ. હા, હવે નહીં આપું બાપા પૈસા એને. ચા પી લ્યો, ઠંડી તો ઠંડી. ઠરી ગઈ ચા મારી. તો પણ આ લોહી ઉકાળા ના કરવા બેસાય, ચા પી લેવાય. લાવો ફટાફટ કપ. એક ઘૂંટડે પી ગયા. લઈ જા લઈ જા. ખરા છો તમે તો. બેને તો મને કન્ફ્યુઝ કરી દીધો. કુમારને કહું કઈ રીતે હું?